નવા વર્ષે સીએનજીના ભાવમાં ઘટાડો થયો। સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.20 ઘટ્યા। જે જૂનો ભાવ ₹82.37 હતો તે હવે ઘટીને ₹81.17 થઈ ગયો છે। સીએનજીના ભાવ ઘટતા લોકોને મોટી રાહત। સીએનજી ભાવ જીએસટી હેઠળ લાવવા વાહન ચાલકોએ માંગ કરી છે। જો ભાવ ઘટશે તો લોકો વધુ સીએનજી વાહનો ચલાવશે। સીએનજી વાહન વધુ ચાલશે તો પ્રદૂષણ પણ ઘટશે। એ બહુ સારી વાત છે। જો ઘટાડો થવો જરૂરી હતો। ઘણા ટાઈમથી 80 રૂપિયાને એવો હતો પહેલા, અને પછી ધીમે ધીમે ₹1 વધ્યો, ₹1.5 વધ્યો, વધતો હવે એને નીચે લાવવો, થોડો ઘટાડવો જરૂરી છે કે જેથી લોકો બીજી ગાડીઓ, સીએનજીની ગાડીઓ વાપરતા થાય। ફક્ત પછી અને સામે તમે જોવા જાવ તો ઘરમાં પણ લોકો આજે બધી જગ્યાએ પીએનજીની લાઈન થઈ ગઈ છે, તો એમાં પણ થોડી રાહત લોકોને મળવી જોઈએ। સારી વસ્તુ છે। સીએનજીમાં હજી બી ભાવ ઘટવો જોઈએ, કારણ કે તમને બી ખબર છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને એના કારણે પ્રદૂષણ બી વધારે થાય છે। જો સીએનજીનો ભાવ ઘટશે તો લોકો પ્રોત્સાહિત બી થશે સીએનજી વાહનો લેવા માટે, અને એના કારણે મેઇન તો પ્રદૂષણ પર અસર પડશે કે ઓછું થતું જશે। તો હજી બી ગવર્મેન્ટે એનો ફાયદો આપવું જોઈએ કે જીએસટીને ઘટાડીને પ્રોત્સાહન આપવું જોઈએ કસ્ટમર। ઘણા લાંબા સમય બાદ સીએનજીના ભાવમાં ઘટાડો થયો છે। ₹1.20 ઘટાડો જે છે તે કરવામાં આવ્યો છે। જૂના ભાવની વાત કરો તો ₹82.37 હતો, જ્યારે નવો ભાવ છે તે હવે ₹81.17 કાલે મધરાતથી લાગુ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો જે છે તે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે સરકાર દ્વારા જે સીએનજી છે તેને જીએસટીની અંદર લાવવામાં આવે, જેથી વધારે ફાયદો થાય, તો જે ટેક્સી ચાલકો છે તેને પણ રાહત મળે અને વધારે નફો થાય। તો સાથે સાથે લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે આની સાથે સાથે પીએનજી ગેસ જે છે તેના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે, જેથી લોકોને મોંઘવારીનો માર ઓછો પડે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ।